ભારતના પ્રમુખ અર્થશાસ્ત્રી તરીકે ખ્યાતનામ થયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજાની કેટલીક ફરજો દર્શાવી છે, જેમાંની એક એટલે સૂર્યોદય બાદનો બીજો 1.5 કલાક જનતાના પ્રશ્નો અને તકલીફો સાંભળવાની સલાહ રાજાને આપવામાં આવી છે. આજના સમયમાં લોકતંત્ર વ્યવસ્થામાં આપણા માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેજા હેઠળ ગુજરાત સરકાર પણ જનફરિયાદોના નિવારણ માટે પ્રયાસ કરે છે. આ માટે પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારને વાચા આપતો 2 પાખ્યો વ્યૂહ અપનાવ્યો હતો. તાલુકા અને જિલ્લા સ્તરે નાગરિકોને સરકારી વહીવટ સંબંધિત કોઈ પણ ફરિયાદ હોય તો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી પોતે ફરિયાદ સાંભળે અને તેનું તાત્કાલિક નિવારણ કરે તેવી વ્યવસ્થા ગોઠવી. સામાન્ય માણસ માટે આશાની કિરણ સમાન ગુજરાત સરકારના આ અત્યંત લોકપ્રિય કાર્યક્રમને સંયુક્ત રાષ્ટ્રસંઘનો પબ્લિક સર્વિસ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ જ સિલસિલો આગળ ધપાવતા શ્રી નરેન્દ્રભાઈના અનુગામી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગતિશીલ ગુજરાતના સૂત્ર સાથે 1 ઓગસ્ટ 2014ના રોજથી લોક સંવાદ સેતુ કાર્યક્રમની શરૂઆત કરી. ગતિશીલ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં જ્યાં માનવ જીવનની પાંખી હાજરી છે, જે છેક છેવાડાનો વિસ્તાર છે, ત્યાં વસતા માનવી પણ ગુજરાતની આ સરકાર માટે એટલા જ મહત્વના છે. માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે 11 મે 2015ના રોજ સાસણની મુલાકાત લીધી ત્યારે તેમણે જંગલ વિસ્તારમાં રહેતા લોકો અને માલધારી મહિલાઓ સાથે લોક સંવાદ કર્યો અને સરકારી કામગીરીનો તાગ મેળવ્યો. અને હું તમારી વચ્ચે આવી છું એટલા જ માટે. તમારી તકલીફો શું છે, સારી આવશ્યકતા છે. મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર જે ઝડપે સરકાર અને આપણા જૂનાગઢના વિવિધ સરકારી વિભાગોએ આ નેસડાઓને માળખાકીય સુવિધાઓ માટે માત્ર 1 જ મહિનામાં જે કામગીરી કરી છે તે નિસંકોચપણે અભૂતપૂર્વ બની રહેવાની છે. જૂનાગઢ જિલ્લાની કલેક્ટર ઓફિસ, પંચાયત વિભાગ, આસિસ્ટન્ટ કલેક્ટર મેંદરડા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગીર વેસ્ટ, સાસણના DCF, DRDA તેમજ સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક સુરક્ષા, પુરવઠા વિભાગ, રેવન્યુ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, તાલુકા અને જિલ્લા પંચાયત, મિશન મંગલમ સંચાલિત સખી મંડળ, વિવિધ બેંક્સ અને અન્ય પદાધિકારીઓએ એક મિશન ઉપાડી લીધું. આ મિશન હતું આપણા ગુજરાતના અને છેવાડાના એવા આ માલધારીઓને પણ વિકસિત સમાજને મળતી માળખાકીય સુવિધાઓ આપવાનું. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેને તમામ ઉપસ્થિત લોકોને 1 મહિના પછી તેઓ પાછા આવશે અને ત્યાં સુધીમાં આ બધી જ સગવડતાઓ એમને મળી ગઈ હશે એવી બાંહેધરી આપી હતી. તમારા અધિકારીશ્રીને વિનંતી કરીશ કે આ મે મહિનો છે, જૂન મહિનાની 12-13માં સમગ્ર ગુજરાતની શાળાઓમાં જ્યારે અધિકારીઓને બધા પહોંચવાના છે તો એ પહેલા જો આખો સર્વે થઈને બધી તૈયારી થઈ જાય તો એકાદ દિવસ એકાદ સ્કૂલની અંદર તમને બધાઓને ફરીથી મળવાનો મોકો મળે અને તમને જે મળવા પાત્ર છે એ પણ એ જ સમયે બધાઓને આપણે આપીએ જેથી કરીને તમે આગળ વધી શકો. અને આજે બરાબર 1 મહિના પછી નાના નાના નેસડામાં વસતા માલધારીઓને મળેલી સુવિધાઓ પર નજર કરો. BPL કાર્ડ્સ, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના, આધાર કાર્ડ, એપિક કાર્ડ, અંત્યોદય કાર્ડ, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, વિધવા સહાય, યુ-વિન કાર્ડ, સખી મંડળ, પશુ મંડળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા, ટેક હોમ રાશન અને બાળકો માટે આંગણવાડી વગેરે સુવિધાઓની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ બધી જ કામગીરી કલેક્ટરશ્રીની વ્યક્તિગત દેખરેખ હેઠળ ચોકસાઈપૂર્વક કરવામાં આવી અને માત્ર 1 જ મહિનામાં આશરે 1000 જેટલા લોકોને આ સુવિધાઓનો લાભ મળી ચૂક્યો છે. 17 ઘર છે અમારા, એના બધાને ઓળખ કાર્ડ કાઢી ગયા છે, એના કૂપનનું કરી ગયા છે. હવે કઈ અમારે કઈ છે બાકી નહીં. હવે એ આઈસે કરી દે અમને. ભાજપ સરકાર આવી ત્યારથી અમારા સારામાં સારું છે. માલધારી લોકોને જો જીવી રહ્યા તો આ ભાજપ સરકાર થકી. આ ઉપરાંત કલેક્ટરશ્રીના ખાસ આગ્રહથી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માલધારીઓની કેન્સરની તપાસ કરવામાં આવી તેમજ BJ મેડિકલ કોલેજ અમદાવાદના ડોક્ટર્સની ટીમ દ્વારા અહીંના માલધારીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી. 11 મઈ 2015 મુખ્યમંત્રીશ્રી અહીંયા આવીને સાસણ ખાતે માલધારી સમાજ અને જગ્યામાં વસતા ઘણા બધા મહિલાઓ સાથે એમની મુલાકાત
સરકારથી બી એમની સમસ્યાઓથી અવગત થયા અને અમને ઘણી સૂચનાઓ અમને આપી. એના ભાગરૂપે આજે અમારી તમામ ડિસ્ટ્રિક્ટ ટીમ અહીંયા આવી છે અને આવતી રહેશે અને માનનીય મુખ્યમંત્રી શ્રી 11મી જૂને પછી પધારવાના છે. જેટલા પણ અમારા તંત્રની સહાય હોય એ તમામ સહાય અમે લોકો માલધારી સમાજને અને જંગલમાં રહેતા લોકોને આપવાના છીએ અને એના માટે એના ભાગરૂપે આજે અને આવતા દિવસોમાં અમારી ટીમ અહીંયા આવવાની રહેશે. આ છે ગતિશીલ ગુજરાતનું પ્રગતિશીલ કાર્ય. લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીની લાગણીઓનો પડઘો માત્ર 30 દિવસમાં પૂરો પાડવામાં આવ્યો અને એમણે આપેલા વાયદાને પાર પાડવામાં આવ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીને ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર વતી હું એક બાંયધરી પણ આપવાના ઈચ્છું છું કે આ એક સતત ચાલવાની પ્રોસેસ છે અને આ 11મી જૂને ખતમ નથી થઈ જવાની. જેટલા પણ બીજા લોકો બીજા લાભાર્થીઓ પણ એમાં જોડાવાના રહેશે. અમારી ટીમ અહીંયા સતત પ્રયત્નશીલ રહેશે, આવતી રહેશે અને લોકોને તમામ પ્રકારના લાભો સરકારી સહાય આપતા રહેશે. છેવાડાના માનવીની ચિંતા કરતા મુખ્યમંત્રીશ્રી અને છેવાડાના એવા નાનકડા નેસડા પણ વિકાસની રાહ પર આગેકૂચ કરી શકે તે જૂનાગઢ જિલ્લાના આ વિસ્તારમાં શક્ય બન્યું છે, જ્યાં એક સામાન્ય માનવીના પ્રશ્નોનું ત્વરિત પગલાં દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટના છે આપણા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના ગુજરાતના પ્રજાજનો માટેના એમના પ્રેમની નિશાની. આ જ રીતે આખા ગુજરાતને, ગુજરાતના દરેક વ્યક્તિને સરકારી યોજનાનો લાભ મળતો રહે તેનો ખ્યાલ ગુજરાત સરકાર ચોક્કસ રાખશે. જય હિન્દ. ગુજરાતી ગતિશીલ